આજ તો રવિવારના દિવસે પણ જવું પડ્યું આખો દિવસ કોલેજે. તો સ્વાગત છે મિત્રો તમારું આજના મારા નવા મિની. આજે રવિવારના દિવસે અમારી કોલેજમાં તો નેશનલ સેમિનાર એટલે સવારમાં રેડી થઈને નીકળી જવું કોલેજ જવા માટે. તો રસ્તામાં જોવા મળી સિટી બસ, પછી પગી જવું કોલેજ. કોલેજ તો ભાઈ જોરદાર ડેકોરેશન કરેલું હતું. પછી મેં મારા ભાઈબંધ જયેશ પડાવી લીધા સર એક બે ફોટા. જે ફોટા પાડીને પછી આવી ગયો હોલમાં પણ જોરદાર ડેકોરેશન કરેલું એટલે સોફા પર બેસીને પાડી લીધા એક બે ફોટા. પછી બહાર આવીને રજીસ્ટ્રેશન કરાવીને મળી ગયું મને મારું બેગમાંથી એક પેન, બુક, બ્રેકફાસ્ટ અને લંચના પાસ. પછી પાસ લઈને આવી ગયા અમે બધા ભાઈબંધ નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી હું બેસી ગયો રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર. પછી થોડીક વાર પછી થઈ ગયો તો સેમિનાર શરૂ એટલે હું મારા મિત્રો બધા આવી જતા હોલમાં અને બેસી જતા ખુરશી ઉપર. સૌથી પહેલા સરસ્વતી માની પૂજા કરી પછી શરૂ કરી દીધો આજનો સેમિનાર. સેમિનારમાં તો ઘણું બધું હતું પણ બધું વિની વ્લોગમાં કેવું પોસિબલ નથી એટલે મળ્યું સીધા બપોરે ભોજન સમયે. 2 hours later. તો હવે વાગી ગયો તો એક ને થઈ ગયો તો બપોર એટલે આવી ગયા બધા ભાઈબંધ જમવા માટે. જમવામાં રાખેલું તો ઊંધિયું પૂરી, સોલાસણાનું શાક અને મઠ્ઠો. એટલે બધા ભાઈબંધોએ ભૂકા જ બોલાવ્યા હતા. જમીન પછી મંગાવ્યા બે સ્પ્રાઇટના બોટલ ને પછી મારા ભાઈબંધે પીરા ગ્લાસ ને પછી બધા ભાઈબંધો પીધી સોડા. અમે બધા તો ગ્લાસમાં સોડા પીધા પણ મારો ભાઈબંધ દેવેન્દ્ર તો આખો બોટલ મોટો માંડ્યો. સોડા પીને ફરી પાછા બધા ભાઈબંધ આવી ગયા સેમિનારમાં બે જા ખુરશી ઉપર. આ સેમિનારમાં અમને ઘણું બધું નવું જાણવા મળ્યું હતું. 2 hours later. પછી વાગી ગયા 4 એટલે હું મારો ભાઈબંધ હસરાત આવી ગયા બહાર ચા અને બિસ્કિટ ખાવા. ચા પીને નાસ્તો કરીને પાછા બધા ભાઈબંધ આવી જતા સેમિનારમાં. અને હવે શરૂ થઈ ગયો તો એવોર્ડ અને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ. એક પછી એક બધાને એવોર્ડ સર્ટિફિકેટ આપતા હતા. પછી મને પણ મારા સરની હાથેથી મળી ગયું સેમિનારનું સર્ટિફિકેટ. સર્ટિફિકેટ લઈને આજનો કાર્યક્રમ થઈ ગયો પૂરો એટલે બધા નીકળી જાય ઘરે જવા માટે. પછી હું પણ મારી ગાડી લઈને નીકળી ગયો ઘરે જવા માટે. તો આજનો આ મિની વ્લોગ આજ પૂરો થાય છે. મળીશું નવા મિની વ્લોગ સાથે. તબ તક કે લીએ બાય બાય.